अरे भाई તમે તમારી છોકરીને વિદાય કરી દીધી, હવે અલ્લાહ ભરોસે છોડી દીધી, હવે તમારે પૂછવાની કોઈ જરૂર નથી. ને મા બાપ તો એવા જણાવે છોકરીને, બેટી કાંઈ બી થાય તો ફોન કરજે, આવીને લઈ જઈશ. આવો બાપ લાંબી છે જે બેટીને આમ કહીને મોકલે ને કે કાંઈ બી થાય તો ફોન કરજે, આવીને લઈ જઈશ, એના બાપ ને મા બાપ પર અલ્લાહની લાનત છે. તમે બેટીને ચડાવો છો. ચલો એક વાત મારી ગુજરાતીમાં સમજી, હું છોકરીઓના મા બાપને કહું છું કે તમે તમારી છોકરીને કોઈના ઘરે દીધી, પછી અણબનાવ થયો, છોકરાવાળાઓનો એટલો ભાગ નતો, પણ તમે નાની વાત પર પકડ કરી, ભૂલ કાઢી ને છોકરીને રિસામણે બેઠાવી દીધી. પછી એમ થયું કે વાત આગળ વધતી ગઈ અને તલાક સુધીની નોબત આવી ગઈ, છોકરીને તલાક થઈ ગઈ. હવે મને કહ્યો કે 25 વર્ષની તમારી છોકરી, એના બીજા લગ્ન કરાવશો કે નહીં કરાવો? કરાવશો? છોકરીને કોઈ બેસાડશે 25 વર્ષની છોકરીને, ભલે ઘરડી, બીજા લગ્ન કરાવશો? બીજા ઘરે ગઈ છોકરી, બીજા ઘરે ગઈ અને સાચે જેને તકલીફ હતી. શોહર પણ એના પર જુલમ કરતો, એની સાસ પણ એના પર જુલમ કરતી, એનો સસરો બી એના પર જુલમ કરતો, ખાવાનું નતા દેતા, કામ બહુ કરાવતા, સાચે તકલીફ. એને ફોન કર્યો બેટીએ, માને ફોન કર્યો, માં મને આ બહુ તકલીફ છે. તો માનો જવાબ એ હશે, હવે ન્યાજ મળી રહે, એક વખત તો ઘર તૂટ્યું, હવે ઘરે બીજી વખત ઘર તૂટશે તો બધું આપણને ગોળા કહેશે કે તમે જ આવા છો, એમ કહેશે કે નહીં કે બાબા? એમ જ કહેશે. તો ભાઈ પહેલી વખત પહેલી શાદી કરાવી ત્યારે તમે આ જોડીને કહી દીધું હોત બેટીને કે બેટી ફરિયાદ કરવાની જરૂર નથી, તકલીફ થાય તો ભોગવી લે, મારા ઘરે આવવાની જરૂર નથી, તો આ બીજી ઠેકાણે એને આ કહેવાની નોબત ના આવે. ઓલાને સાચે તકલીફ થઈ રહી છે તો બોલાવો તૈયાર ને પહેલા તકલીફ હતી નહીં તો રિસામે બેઠા રહી. એટલે આ શું છે? હવે આમાં સુધારો લાવો નહીં એટલે જ